નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ હોબાળો કર્યો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિના ગંભીર આક્ષેપ થયા છે। અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કરી પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી વિરોધ નોંધાવ્યો। ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરાયો છે। ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં પણ લેખિત અરજી કરી છે। હું મકવાણા અમરસિંહ વિઠ્ઠલભાઈ મકવાણા પહાડપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીનો રહેવાસી છું। મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। પછી મારા મોટા ભાઈના 2 લાખ ઉપડી ગયા હતા 2024માં તખતસિંહ વિઠ્ઠલભાઈ મકવાણાના। પછી એ બાબતમાં અમે સતત રજૂઆત કરતો, એમના ઘરે જઈને રજૂઆત કરી, સમાધાનની વાત કરી। પછી આ બાબતમાં કોઈ સમાધાન ન થતો એમને મને ખાલી મૂડી આલવાની વાત કરી, વ્યાજની આલવાની વાત કરી નહીં। બીજા નંબરમાં એવું બન્યું કે સતત મેં જાણ કરી કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને જાણ કરી, તાલુકા વિકાસ અધિકારી સાહેબને જાણ કરી અને લેખિતમાં જાણ કરી છે કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને, મધ્યસ્થ મંડળી સાબરકાંઠા હિંમતનગરને જાણ કરી છે, સાબરકાંઠા મોડાસા મિની બ્રાન્ચને જાણ કરી છે। પછી એક બીજી અરજી કરી એસપી કચેરીમાં કરી, પોલીસ એક જાણવા જો ફરિયાદ કરી, બરાબર, હા, માગણી કરી। ત્રીજા નંબરમાં ખાતું સ્થગિત કરવા માટેની મેં માગણી કરી, તો એ ચેરમેનશ્રીએ અને એ વર્ગનો ઉપયોગ કરી સાબરકાંઠા બેંકમાં મારી અરજી સ્વીકાર કરેલ નથી। અને રાઠોડ સાહેબને પીએસઆઈને એવું વાત કરી કે અમે કોઈ આવું ઉપાડી લીધા નથી। માગણી એ છે કે અમારા જેવા 7 સભ્યોના પહાડપુર સેવા મંડળીના 7 સભ્યોના પૈસા ઉપડી ગયા છે 2023, 24 ને 25માં। એમાં ટોટલ લગભગ 20 લાખ જેવું ઉઠમણું થયું છે। બીજા નંબરમાં બીજા આપણે સિદ્ધપુર ગામના છે, એમાં બાબુભાઈ માનાભાઈ ચૌહાણ, ભવનસિંહ સરદારસિંહ ચૌહાણના 2 સભ્યોના મારી જાણમાં આવ્યું છે કે આ 2 વ્યક્તિઓના, અને બધા ખેડૂતો ક્ષત્રિય સમાજના છે, ગરીબ છે। આ લોકોને આપખુદશાહી વર્તન કરી ચેરમેનશ્રીએ ખાનગી રીતે આ રીતે પૈસા ઉપાડી લીધા છે અને પરત આપવાની કોઈ જોગવાઈ કરેલ નથી। હા, હાલ એ ચેરમેન પાસે ચેરમેન સભ્યોની બોડીની આ બધી એક ના, ચેરમેન તો 3 દિવસથી ભાગી જાય છે। રજૂઆત કરવા માટે ઘરે જતા હોય પહેલાં તો ઘર છોડીને જતા રહે છે। મથુરભાઈ, હું સેવા મંડળીનો સભાસદ છું પહાડપુર ગામનો। આ અગાઉ પણ 2022માં 80 લાખનું ખાતર બારોબાર લોકોને પધરાવી દીધેલું, અને જ્યારે મેં અરજી કરી ખેતી નિયામકશ્રીને ત્યારે તપાસ કરી અને એમને આવીને ટોટલી સ્ટોક પત્રક ને મશીન બધું લઈ ગયા। ત્યારે બહાર પડ્યું અને સાબરકાંઠા બેંકના ઓડિટર પણ અહીં હાજર હતા, ઓડિટ ચાલતું હતું મહિનાથી। તો એ વખતે એમને કીધું કે હું વસૂલાત કરું છું, 2 મહિનામાં પૈસા ભરાઈ દઉં છું। અને એ વખતે જૂના ભાવનું ખાતર અને નવો ભાવ એ તફાવત પડતો હોય તો પણ નવા ભાવનો જૂના ભાવનું ખાતર હતું એનું બિલ બનાવી દીધું નવા ભાવમાં। એનો ડિફરન્સ કેટલો પડ્યો એ હજી સુધી મંડળીને કોઈ નફો મળ્યો નથી। આજની તારીખે પણ સરકારશ્રીએ જૂના ભાવનો ભાવ તફાવતનું ખાતર પણ અત્યારે પણ વેચી દીધેલું છે। ભાઈ પ્રફુલ્લચંદ્ર પટેલ, પાડ ગામનો નિવાસી, પાડપુર ગ્રુપ સેવા સહકારી મંડળીનો હું સદસ્ય છું। ગયા અઠવાડિયે અમને જાણ થઈ કે ભાઈ જૂના કમિટી સભ્યોને એમની જોડે રાખ્યા વગર નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી એ બનાવી દીધી છે, તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય, દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક, એજન્ડા બુક, એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે। અને એ બધું અમને ધ્યાન થતાં અમે આ જે નિવેદન છે હું ગામ વતી, ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે, અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું કે ભાઈ આ જે ખોટું કામ કરે છે એ કાયદેસર દૂર થાય અને આ ખોટા કામ કરતાઓને કાયદેસરની સજા થાય એવું અમારું નમ્ર નિવેદન છે। બીજું
બીજું ખાસ એ કહેવા માગું છું કે અમારી સેવા મંડળીમાં 10 કેમેરા લાગેલા છે સીસીટીવીના. જો એમણે સાચું કર્યું હોય તો હું ખાસ વિનંતી કરું છું આ સભાસદો વતી કે સીસીટીવી કેમેરાનું એના ડીવીઆરનું કાયદેસર ચેકિંગ થાય અને એનો ન્યાય અમને બધાને મળે એવી અમારી નમ્ર વિનંતી છે. તમે જે ખોટું કામ કર્યું છે એમ કહો છો તો કયું ખોટું કામ? ખોટું કામમાં એમને ગેરરીતિ કરી અને પોતાની મનસ્વી રીતે આખી મંડળી જે મંડળીને ધ્યાન દોર્યા વગર જાહેરનામું બહાર પાડ્યા વગર અને નવી કમિટીની રચના કરી દીધી છે. નવી કમિટી રચવાનું કારણ શું? નવી કમિટી રચવાનું કારણ કે એમના મરતિયાઓને અંદર લઈ અને એમના જે જૂના કૌભાંડો હોય એ છુપાવવાની વાત છે. એના માટે થઈને એમણે કોઈ જાહેરનામુંની રજૂઆત બતાવી નથી, સભાસદોને કોઈ ધ્યાન ઉપર દોર્યું નથી અને એમને આ કામ કર્યું. ઉચ્ચાપત કેવું છે? ઉચ્ચાપત માટે તો હવે ગામના લોકોને જે વ્યક્તિગત જે થયું છે બરાબર છે એ પોતે જ એમનો જવાબ આપશે. અને મેઇન સીસીટીવી કેમેરાનો એમને જે છે એની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આપણી સીસીટીવી ફક્ત એકલી સેવા મંડળીના નથી, બાજુમાં દૂધ મંડળી છે એના પણ આ કેમેરા લાગેલા છે બરાબર છે. એની પણ તપાસ થાય તો બધું જ દૂધનું દૂધ અને પાણી અમને જે બધું ખોટું કર્યું છે એ બહાર આવી જાય એવું છે. અને ગામના સભાસદોને 100% ન્યાય મળે એવો છે. અને આ આજનું નથી, આવું ભૂતકાળમાં પણ એમને દૂધ મંડળી સાથે પણ કરેલું હતું. એ વખતે લોકોએ વિરોધ કર્યો નથી, પણ એનો લાભ લઈને આ ફરીથી આ ધંધો કર્યો છે.